મહેસાણાના વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો। પાલિકાના પ્રમુખના પતિ અને કોંગ્રેસના સદસ્ય મહેન્દ્ર ઠાકોર વચ્ચે બખેડો થયો હતો। પાલિકા પ્રમુખના પતિએ કોંગ્રેસ સદસ્યને તમને પાલિકામાં બોલવાનો કોઈ હક નથી તેમ કહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તો સામે કોંગ્રેસના સદસ્ય મહેન્દ્ર ઠાકોર દ્વારા પણ ગંભીર આક્ષેપો કરાયા છે। જે સામાન્ય સભા હતી એમાં ગત સામાન્ય સભાનું વંચાણમાં લીધું। ગત સભાની અંદર જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં લીધા નહીં, તો નગરપાલિકા એક્ટ 51/9 એમાં ભંગ થાય। કોઈપણ ચર્ચા થઈ હોય તો એ ટોચન બુકમાં લખવી પડે અને ઠરાવમાં લખવો પડે, ઠરાવમાં લેવો પડે। પણ માત્ર બજેટ જ લીધું અને એનાથી મારા એ લોકો સાથે વિરોધ થયો કે ભાઈ તમે જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં કેમ નથી લીધી ને કોના કહેવાથી નથી લીધી। ભાઈ લોકમુખે એવું ચર્ચા મને સાંભળવા મળ્યું કે સાહેબ નગરપાલિકાની અમુક ફાઇલો છે એ પ્રમુખશ્રીના ઘરે જાય છે ને ઘરે તો જાય છે, પણ એ સિવાય અન્ય જગ્યાએ જાય છે, કોઈ ખાનગી માર્કેટને ખાનગી ઓફિસની અંદર જાય છે અને ત્યાંથી નીતિ વિષયક નિર્ણયો લેવાય છે। તો આ તદ્દન નગરપાલિકાની જે ગુપ્તતા છે એ જળવાવી જોઈએ, એ જળવાતી નથી અને એ નગરપાલિકાના ગુપ્ત કાગળો છે એની સામે ભય ઊભો થાય એવું લોકમુખે મેં ચર્ચા સાંભળી છે અને એટલા માટે મેં એવી રજૂઆત કરી કે બેનશ્રી એ 11 થી 5 સુધી ઓફિસમાં રહીને અભ્યાસ કરે અને પછી સહી કરે, પણ કોઈ ફાઇલ ક્યાંય બહાર નગરપાલિકા સદનની બહાર જાય નહીં એવી મેં રજૂઆત કરીશ।